તો જો અહીંયા નાસ્તો કરવા બેસી ગયા અને નાસ્તામાં છે પરોઠા છે, આ માખણ છે, આચાર છે અને દહીં છે. તો જો બધા બેસી ગયા અહીંયા નાસ્તો કરવા માટે. ચાલો હવે કરી લેવી નાસ્તો. અને અમે નીકળી ગયા છીએ જેસલમેર જવા માટે. અને અહીંયા રસ્તામાં નાસ્તો કરવા માટે ઊભા રહ્યા. દહીં પરોઠા ખાવા છે એટલે. અને જવાનું છે જેસલમેર એટલે જે તો આખો દિવસ ગાડીમાં કાઢવાનો. તૃષા હા લાગશે વાર પણ આવશે મજા. તો જા હોટલમાં અમે નાસ્તો કરવા ઊભા રહ્યા અને બધા નાસ્તો કરે છે અને અમે તો નાસ્તો કરી લીધો. હા એમાં પીળું પીળું દેખાય. મેં જ કીધું પીળું પીળું કેમ દેખાય? પછી મિરર જ એવું છે. આપણે ખાલી પાંદડા હોય. આવું મેં પહેલી વાર જોયું. કોને ખબર, ઉંમર થઈ ગઈ છે એટલે. નકર જો ને તો મેં આપણી બાજુ આવું જોયું તો છે પણ આવું નથી દેખાતું. કે જો ચાલ અહીંયા તો છે ને ઠંડી બહુ લાગે એટલે જ ને. હવે અત્યારે આટલા વાગ્યા તો કેટલી ઠંડી લાગે. ઠંડો ઠંડો પવન. મજા આવી નાસ્તો કરવામાં? કેટલા ખાધા? હરિયાણાના કેટલા? 2 કે 3? 2 કેવું પણ હતું રપડા જેવું. મજા આવી? કેમ? જોરદાર. જો આમાં પીળા પીળા દેખાય. શું કામ આવે એમને આપણે આવું થાય ને એ બધું ખબર ને. હે ગુરુકુલમાં બહુ હોય. શું કહેવાય આને? વિદ્યા. હે આપણે આવું થાય એમ જોયું. ટ્રેક્ટર લારી જ કેટલી લાંબી. આપણે ક્યાં આવ્યા? તો અમે હવે અત્યારે આવી ગયા છીએ રણુજા. અહીંયા આપણે ગુજરાતના લોકો રણુજા કહીને, અહીંયા રાજસ્થાનમાં રામદેવરા ગામ છે ને રામદેવરા કહીને આપણે રણુજા કહીએ. તો બસ ત્યાં આવી ગયા છીએ અને હવે જઈએ. જો અત્યારે બજાર ઘણી મોટી છે. ટ્રાફિક ઘણું છે અત્યારે. આમ જો આ તો પછી ઢાળ ચડવાનું ને એટલે રામદેવ પીર. બોલો રામદેવ પીરની જય. હિન્દવા પીર ચાલુ જ છે. અરે ફુવારા મૂકેલા છે અહીંયા. લાઈક બાઈક કરી નાખજો. અંદર જાવી મંદિરની અંદર. અત્યારે ઘોંઘાટ છે, મારો અવાજ આવે ન આવે એ ખબર નથી. બાકી અંદર જાઉં છું. હાલો.
પ્રસાદ છે ને હા આ ગૂગલ છે શું છે અત્યારે જે ધૂપ હાલે છે આ છે આપણે પ્યોર અસલ દેશી ઉગળ જેસલમેર ને રણવાળું આ 300 નો 100 ગ્રામ 3000 રૂપિયા કિલો છે और આને બાદમાં આ આવે ભીનો ગુગળ રસ ગુગળ આ કાળો ગુગળ કોરો ગુગળ ને વ્હાઈટ જેસલમેર આવી ગયા પણ અહીંયા રાતે વાવાઝોડા જેવું ચાલુ થઈ ગયું ડમરી બમરીને સમજો તમને બતાવું ઝૂમ કરીને જો બધી આ બધું વાવાઝોડું છે પવન જ એટલો છે ભાઈ હમણાં ક્યાંક હું સીએનજી જો વાવાઝોડું જો તમે કઈ દેખાતું નથી પણ વાતાવરણ બતાવી દો અસલ એમ તમે જો ડમરી ઉડે છે એના કરી પવનની તો જો આ મસ્તીનું બેકગ્રાઉન્ડ છે ના હોટલ છે લે આ પણ હું ગાંડાવ કાઢો હે એમ કહો બેકગ્રાઉન્ડ મસ્તીનું છે ને એટલે હોટલ ગમી ગયા એટલે ભાઈ જમવા જવાનો ઈરાદો છે જવું છે ને જમવા નહીં પહેલાં છે ને અહીં ફોટા બોટા પાડ લેવી ને પછી જઈએ અંદર જમવા જો આ હોટલ છે મંગલમ રેસ્ટોરન્ટ હાલો પહેલાં ફોટા પાડ લેવી અને પછી જમવા હાલે ફોટા પાડો હાલો આજ જોવા ગયા તો ને મેનુમાં શું છે હા તો હાલો પેલા ફોટા બોટા પાડ લો પછી અંદર બેહે નિરાયતે હાલો હાલ પાડ દે ફોટા હાલ તો અહીંયા અમે રણુજામાં જમવા બેસી ગયા છીએ દહીં તીખારી સેવ ટમેટા મરચા પાપડ ડુંગળી છે મરચા છે તીખા તો હાલો જમી લેવી